વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. Friends, if you rest, you rust. Remember this. વનસ્પતિઓમાં શ્વસન લેસન નંબર 14 સ્ટાર્ટ કરશું. એરોબિક રેસ્પિરેશન એટલે ઝારક શ્વસન. તે મુખ્યત્વે 3 અલગ અલગ તબક્કાઓમાં થાય છે. પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ છે, બીજો તબક્કો ક્રેબ્સ ચક્ર છે અને ત્રીજો તબક્કો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ છે. આ ફક્ત ઇંગ્લિશમાં લખ્યા છે. ગ્લાયકોલિસિસની પ્રોસેસ આપણે જોઈએ છે ઇંગ્લિશમાં, પણ એ ગુજરાતીની કરતાં પણ સહેલું થાય. તો ગ્લાયકોલિસિસ ખરેખર કોષરસ આધારકમાં થતી ક્રિયા છે. તેમાં સૌથી પહેલાં ગ્લુકોઝનું સ્ટેપ વાઇઝ ઓક્સિડેશન થશે, એટલે કે ગ્લુકોઝ ક્રમિક રીતે તૂટશે. એના આ બધા સ્ટેપ આપેલા છે. સૌથી પહેલાં સ્ટેપની અંદર ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને અને આ જે ક્રિયા છે તે Mg+2ની હાજરીમાં થાય. Mg+2ની હાજરીમાં થાય અને આ ક્રિયા માટે જવાબદાર ઉત્સેચક હેક્સોકાઇનેસ છે. આ ક્રિયામાં ગ્લુકોઝનું ફોસ્ફોરીકરણ થાય છે, જે એટીપીની મદદથી થાય છે. એટલે કે એટીપી તૂટ્યો, એના કારણે એડીપી પ્લસ પી મુક્ત થયો. આ જે મુક્ત થયેલો એક ફોસ્ફેટ છે તે ગ્લુકોઝના 6 કાર્બન સાથે જોડાયો, એટલે આપણને ગ્લાયકોલિસિસની પહેલી નીપજ મળે, જેનું નામ છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ત્યારબાદ તેમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, એટલે આ ઘટના આઇસોમરાઇઝેશનની ઘટના, એટલે આ બંને એકબીજાના સમઘટક છે. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને ત્યારે માત્ર પરમાણુઓની અંદર અદલબદલ થઈ, ફેરબદલ થઈ અને અણુનું નવું સ્વરૂપ બનતું હોય. ત્યારબાદ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. આ પ્રક્રિયા પણ ફોસ્ફોરીકરણ છે, કારણ કે એટીપી તૂટે છે, એડીપી પ્લસ પી. આ જે પી છે તે ફ્રુક્ટોઝના કાર્બન નંબર 1 ઉપર લાગી ગયો, એટલે બની ફ્રુક્ટોઝ 1,6 બિસફોસ્ફેટ. ત્યારબાદની ઘટના આલ્ડોલેઝ નામના ઉત્સેચકથી શક્ય બને, કે જેમાં ફ્રુક્ટોઝ 1,6 બિસફોસ્ફેટ 2 અણુઓની અંદર વિઘટન પામે. એ પોતે તૂટે એટલે એક અણુ બને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, જેને DHAP કહેવાય, અને બીજો અણુ બનશે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, જેને PGAL કહીશું. તો એક ધાપ અને એક પાગલ. પણ જનરલી એવું થતું હોય કે આ DHAP પાછો PGALમાં ફેરવાઈ જાય. બંનેની અંદર 3 કાર્બન અને 1 ફોસ્ફેટ હોવાને કારણે અહીં લખેલું છે ટ્રાયોઝ ફોસ્ફેટ. તો હવે મિત્રો, આ DHAP પણ PGALમાં ફેરવાઈ જાય, એટલે અહીંયાથી હવે બધી જ પ્રક્રિયા કુલ 2 વખત થશે. તો ગ્લાયકોલિસિસનો તબક્કો પહેલો, કે જેને ફોસ્ફોરીકરણના નામથી ઓળખવામાં આવે છે, કે જે ગ્લુકોઝથી શરૂ થયો, અને 1,3-BPGAA તેનો અંત આવે છે. તો અહીં PGALમાંથી 1,3-બિસફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે, એટલે કે હજુ એક અકાર્બનિક ફોસ્ફેટ ઉમેરાય છે. પણ આ વખતે PGALનું ઓક્સિડેશન થાય છે અને 2H++ 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, જે NAD+ સાથે જોડાઈ NADH+H+ બનાવે છે. આ જે બનેલા NADH+H+ છે તેનું અજારક શ્વસનમાં કંઈક અલગ રોલ, તેનો જારક શ્વસનમાં પણ કંઈક અલગ રોલ છે. એટલે આપણે અત્યારે સ્ટાર્ટ કર્યું છે જારક શ્વસન. તેમાં પણ ગ્લાયકોલિસિસ, કે જે જારક શ્વસનના અજારક તબક્કા તરીકે ઓળખાય છે, એ
જેવું કે તરત જ પૂર્ણ થશે એટલે આપણે તરત ઇથેનોલ અને લેક્ટિક એસિડની બનાવટ વિશે જોઈ લેશું. હવે અત્યારે આપણે અહીં અટક્યા તો આ છે તે ગ્લાયકોલિસિસના તબક્કા 1ની અંતિમ નિપજ છે. એનો મતલબ એમ થયો કે હવે ગ્લાયકોલિસિસનો તબક્કો બીજો કે જેને વિફોસ્ફરીકરણના નામે ઓળખવામાં આવે છે તે અહીંયાથી સ્ટાર્ટ થશે. જોઈએ એમાં શું બને છે, 1,3-BPGAમાંથી 3PGA. તો આ વખતે કાર્બન નંબર 1 ઉપરનો ફોસ્ફેટ દૂર થયો જે એડીપી સાથે જોડાય અને એટીપીમાં પરિણમ્યો, એટલે કે એટીપીનું નિર્માણ કર્યું. આ રીતે બનતા એટીપી આધારક આધારિત સ્તરે થતા ફોસ્ફોરીકરણથી બનતા એટીપી કહેવાય. પણ આ કુલ 2 વખત થાય છે એટલે આપણને અહીં 2 એટીપી મળશે. આગળની ક્રિયામાં 2 એટીપીનો ખર્ચ થયો હતો, અહીંયા 2 એટીપી મળી ગયા એટલે અત્યારે સરવાળે 0 થઈ ગયું. હવે આગળ શું થાય છે તે આપણે જોઈએ. 3PGAમાંથી 2PGA બને છે. આ એક આઇસોમરાઇઝેશનની ઘટના છે, સમઘટકના નિર્માણની ઘટના છે. ત્યારબાદ થતી ઘટના પાછી પહેલાંની જેવી છે કે 2PGAમાંથી પાણીનું એકણું દૂર થઈ 2-ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને છે અને ત્યારબાદ PEPમાંથી એક ફોસ્ફેટ દૂર થઈ કે જે એડીપી સાથે જોડાય અને એટીપી બનાવે છે અને અંતિમ નિપજ તરીકે પાયરુવિક એસિડ બને છે. તો આ સમગ્ર ઘટના કુલ 2 વાર થાય છે એટલે અહીં પાછા બીજા 2 એટીપી આપણને આધારક આધારિત ફોસ્ફરીકરણથી પ્રાપ્ત થશે. એટલે કુલ આ તબક્કાની અંદર 4 એટીપી મળ્યા અને 2 જે સૌથી પહેલો તબક્કો હતો એની અંદર વપરાઈ ગયા. એટલે ગ્લાયકોલિસિસને અંતે આપણને કુલ 2 એટીપીનો ચોખ્ખો નફો થશે અને નિપજ તરીકે 2 અણુ આપણને પાયરુવિક એસિડના મળશે પ્લસ 2 અણુ આપણને 2NADH+2H+ના પણ મળશે. આ પણ આપણને નિપજ મળશે. તો એક વખત ફટાફટ ગ્લાયકોલિસિસનું આપણે રિવિઝન કરી નાખીએ. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી DHAPPGLમાંથી 1,3-BPGA 1,3-BPGAમાંથી 3PGAમાંથી 2PGAમાંથી 2PEPમાંથી પાયરુવિક એસિડના કુલ 2 અણુ. તો આ જે અંત્ય નિપજ બની તે અત્યારે કોષરસ આધારકની અંદર પડી છે. હવે જો આગળ ઉપર ઓક્સિજન પ્રાપ્ત ન હોય તો આમાંથી કાં તો ઇથેનોલ બનશે કાં તો આમાંથી લેક્ટિક એસિડ બનશે. પણ જો આગળ ઉપર ઓક્સિજન પ્રાપ્ત હોય તો આ બંને અણુઓને ક્રેબ્સ ચક્રમાં ધકેલવામાં આવશે, એટલે કે એને અહીંયા કોષરસ આધારકમાંથી કણાભસૂત્રના આધારકમાં લઈ જવામાં આવશે અને તે વખતે 2 એટીપી જેટલી ઉર્જાનો ખર્ચ સામાન્ય રીતે થઈ જતો હોય છે. તો આપણે હવે આગળ વધી રહ્યા છીએ ઇથેનોલ અને લેક્ટિક એસિડના નિર્માણની ઘટનામાં. તો હવે ચાલો જોઈએ લેક્ટિક એસિડ કે ઇથેનોલિક આથવણ. આખો પથ આપેલો છે. આપણે જે હમણાં અભ્યાસ કર્યો તે ગ્લુકોઝમાંથી ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ અને એમાંથી પાયરુવિક એસિડના કુલ 2 અણુ બન્યા હોય. હવે જો આપણો સ્નાયુકોષ હોય અને આગળ ઉપર ઓક્સિજનની ઇનએડિક્વેટ અમાઉન્ટ ખૂબ અલ્પ માત્રા હોય તો પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ બને છે. પાયરુવિક એસિડ CH3COCOOH છે. લેક્ટિક એસિડ CH3CHOHCOOH છે. એટલે કે આની અંદર H એડ થાય છે. તો આમાં જે H એડ થાય છે એટલે કે પાયરુવિક એસિડનું રિડક્શન થાય છે. તો તેના માટે Hનો સ્ત્રોત NADH છે અને આ NADH ગ્લાયકોલિસિસમાં બનેલા છે તે છે. એટલે NADHના H પાયરુવિક એસિડમાં જશે, NAD+ મુક્ત થશે અને આ જે ઘટના છે એ ઘટનાને શક્ય બનાવે તેવું એક અહીં ઉત્સેચક હોય જેનું નામ છે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. જો ઇથેનોલિક આથવણ થવાનું હોય ફોર એક્ઝામ્પલ સપોઝ યીસ્ટમાં, તો આગળ ઉપર પાયરુવિક એસિડમાંથી CO2 દૂર થાય અને સૌથી પહેલી નિપજ બને એનું નામ છે એસિટાલ્ડિહાઇડ અને એસિટાલ્ડિહાઇડમાં NADHના H ઉમેરાય એટલે કે એસિટાલ્ડિહાઇડનું રિડક્શન થાય. એક H અહીંયા સપોઝ ને એક H અહીંયા, તો CH3CH2H બની ગયું એટલે કે ઇથેનોલ બન્યો. તો આ CO2 આ સ્ટેપમાં મુક્ત થાય છે.
કયા સ્ટેપમાં? તો કે પાયરુવિક એસિડમાંથી એસિટાલ્ડિહાઇડ બને એમાં મુક્ત થાય છે. એસિટાલ્ડિહાઇડમાંથી ઇથેનોલ બનવા માટે જે રીતે અહીંયા ઉત્સેચક હતો લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ, એમ અહીંયા હોય આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ. હવે કોઈ પણ આપણે જે બધા પીણા લઈ લઈએ એની અંદર મહત્તમમાં મહત્તમ આલ્કોહોલની માત્રા 15થી 16% જેટલી હોય. એનું કારણ એ છે કે આટલાક ટકા આલ્કોહોલ યીસ્ટ દ્વારા ઉત્પન્ન થાય તો આ જે પ્રમાણ છે એ સામાન્ય રીતે લગભગ 13% 13 કે 14% એ સામાન્ય રીતે યીસ્ટ માટે ટોક્સિક છે. એટલે યીસ્ટ આટલું ઉત્પાદન કરીને પછી સામાન્ય રીતે મરી જતી હોય છે. તો આ એક વસ્તુ યાદ રાખવાનું. પણ અહીં આપણે જોયું કે અંત્ય નિપજ કોઈ પણ એસિડ કે પછી CHO વાળો ઘટક છે, તેથી કરીને ગ્લુકોઝની અંદર રહેલા બધા બંધનો તૂટતા નથી. આપણી બુકમાં લખ્યું છે કે માત્ર 7% જેટલી એનર્જી બહાર આવે અને પાછી એમાંથી તે ઘણી ઓછી એનર્જી ATPની અંદર સ્ટોર થાય. પણ જ્યારે આપણે હમણાં જારક શ્વસન જોઈશું ત્યારે આપણે જોઈશું કે ગ્લુકોઝની અંદર આવેલા મેજોરિટી બંધનો બ્રેકડાઉન થતા હોય છે, તૂટતા હોય છે. એના કારણે વધારે ઉર્જા મુક્ત થાય, એના કારણે વધારે ATP મળે. અહીં આપણને અજારક શ્વસનમાં ફક્ત 2 ATPનો જ ચોખ્ખો નફો થયો છે. તો હવે આપણે આગળ મૂવ થઈ રહ્યા છીએ ક્રેબ્સ ચક્ર, કે જે કણાભસૂત્રના મેટ્રિક્સમાં થતી ઘટના છે અને એમના શોધક હાન્સ ક્રેબ્સને બહુમાન આપી અને એમનું નામ આપવામાં આવ્યું છે ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્રની ઘટના જોતાં પહેલાં એક આપણે નાનકડું એવું સ્ટેપ જોવાનું છે કે જે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રને જોડતું સ્ટેપ છે, જોડતી પ્રક્રિયા છે. એટલે આને લિંક્ડ રિએક્શનના નામે ઓળખવામાં આવે છે, કે જે Mg+2ની હાજરીમાં અને પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝની મદદથી થાય છે. એમાં 3 કાર્બનવાળા ઘટક પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ A બને છે. અહીં તમે જોઈ શકો છો કે તે વખતે CO2 દૂર થાય છે, તે વખતે ઓક્સિડેશન પણ થાય છે, એટલે કે 2H++ 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને NADH અને H+ બને છે અને કોએન્ઝાઇમ A એની અંદર ઉમેરાય છે. તો આ એક એવું પ્રોસેસ છે, પ્રક્રિયા છે કે જે જારક શ્વસનમાં સમાવિષ્ટ છે, પણ જારક શ્વસનના એક પણ તબક્કામાં આ ક્રિયાનો સમાવેશ થતો નથી. હવે આપણે આગળ વધી રહ્યા છીએ ક્રેબ્સ ચક્રમાં. તો ક્રેબ્સ ચક્રની શરૂઆત ખરેખર જોઈએ તો ઓક્ઝેલો એસિટિક એસિડની સાથે એસિટાઇલ કોએન્ઝાઇમ જોડાવાથી થાય છે. ત્યારે પાણીનો એક અણુ ઉમેરાય છે અને આ વખતે જે ઉત્સેચક કામ કરે છે તેનું નામ છે સાઇટ્રેટ સિન્થેઝ. અને સૌથી પહેલી નિપજ કે જેમાં 6 કાર્બન છે એવી સાઇટ્રિક એસિડ મળતી હોવાથી આ જે ક્રેબ્સ ચક્ર છે તેનું અન્ય નામ સાઇટ્રિક એસિડ સાયકલ પણ પાડવામાં આવ્યું છે. સાઇટ્રિક એસિડના બંધારણમાં 3 કાર્બોક્સિલિક સમૂહ આવેલા હોવાથી તેનું બીજું નામ TCA સાયકલ અથવા તો ટ્રાય કાર્બોક્સિલિક એસિડ સાયકલ. હવે આ જે 6 કાર્બનવાળો સાઇટ્રિક એસિડ બન્યો છે એમાંથી તેનો સમઘટક આઇસોસાઇટ્રિક એસિડ બને છે અને આઇસોસાઇટ્રિક એસિડમાંથી આલ્ફા કીટોગ્લુટારિક એસિડ બને છે. તો આની અંદર કાર્બન 5 છે, તેથી કરીને તે વખતે એક CO2 મુક્ત થાય અને બરાબર ત્યારે જ તે ઓક્સિડેશનની ક્રિયા થવાથી 2H++ 2 ઇલેક્ટ્રોન મુક્ત થઈ NADH અને H+ બને છે. આ રીતે ક્રેબ્સ ચક્રમાં આ એક વખત NADH બનશે, બીજી વખત બનશે અને ત્રીજી વખત બનશે, જ્યારે એક વખત FADH2 બનશે. તો આપણે પાછા આગળ વધીએ. ઓક્ઝેલો એસિટિક એસિડ પ્લસ એસિટાઇલ કોએન્ઝાઇમ A વિલ ગીવ સાઇટ્રિક એસિડમાંથી આઇસોસાઇટ્રિક એસિડમાંથી આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમ A બનશે અને પછી સક્સિનાઇલ કોએન્ઝાઇમ Aમાંથી સક્સિનિક એસિડ બનશે. એમાંથી પાછું ફ્યુમારિક એસિડ બનશે, એમાંથી મેલિક એસિડ અને ફરી વખત મેલિક એસિડમાંથી OAA બનશે. અહીં પણ તમે જોઈ શકો છો કે આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમ A બન્યું ત્યારે CO2 દૂર થયો અને NADH મળ્યો, પણ તે વખતે ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટનો પણ એક અણુ મળ્યો. અહીં એક કપલ્ડ રિએક્શન થતું હોય કે જેમાં GTPમાંથી GDP બને. હવે બરાબર સાંભળજો, ત્યારે જ ADP પ્લસ P થઈને ATP બને. એટલે અહીં એક ATP બને અને જો આ રીતે ATP બને કે જેમાં ADP પ્લસ P બંને જોડાયા હોય અને આ તો ખરેખર કણાભસૂત્રનો આધારક છે, તો હવે આ રીતે બનતા ATPને પણ આપણે શું કહેશું? તો કે આધારક આધારિત ફોસ્ફોરિક અણુથી બનતા ATPs.
સક્સિનિક એસિડમાંથી ફ્યુમારિક એસિડ બને ત્યારે મુક્ત થતાં 2H++ 2 ઇલેક્ટ્રોન FADનું રિડક્શન કરે એટલે મળશે FADH2. પછી ફ્યુમારિક એસિડમાંથી મેલિક વખતે NADH કે FADH2 નહીં, અને મેલિક એસિડમાંથી પાછું ફર્ધર ઓક્ઝોએસિટિક એસિડ બને ત્યારે પાછો આપણને એક NADH બને. આનું એક આખું ઇક્વેશન તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, જે તમારે યાદ રાખવું. તેની અંદર આપવામાં આવેલું હશે પાયરુવિક એસિડ પ્લસ 4 NAD પ્લસ FAD પ્લસ 2H2O પ્લસ ADP પ્લસ PI એટલે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ વિલ ગીવ 3CO2 4 NADH પ્લસ 4H પ્લસ FADH2 પ્લસ 1 ATP મોલિક્યુલ. તો આવું એક સમીકરણ આપવામાં આવ્યું હશે, એ પણ તમારે જોવું. હવે જે આપણે થર્ડ સ્ટેપમાં આગળ વધી રહ્યા છે તેનું નામ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન, કે જેમાં ETSનો ઉપયોગ થાય છે. ETS બોલીએ તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, કે જે નવી બુકમાં જે નવું છે એ આપણે થોડુંક અહીં અભ્યાસમાં લેશું. My dear friends, be serious now. This is something new. અહીં એક NADH+H+ છે, તેનું આપણે ઓક્સિડેશન કરી અને તેના ઇલેક્ટ્રોનનું વહન આ ETSમાંથી પસાર કરવાનું છે. તો એમાં અલગ અલગ બધા કોમ્પ્લેક્સ, અહીંયા જે યલો કલર છે એ કોમ્પ્લેક્સ 1 છે. આ બધા એમના ઘટકો થશે અને એનું નામ છે NADH ડિહાઇડ્રોજિનેઝ. તો એના કારણે આ એક ઘટના તો થઈ, પણ ત્યારે FMNની મદદ લઈ અને પ્રોટોનને અહીંથી આંતરપટલ અવકાશની અંદર ઠાલવવામાં આવ્યા અને ઇલેક્ટ્રોનનું વહન અહીં આપણે જોઈ શકીએ છીએ કે તે FES તરફ થયું. હવે આપણે જે અત્યારે સેન્ટર ફોકસ કરવાનું છે એ આ ઇલેક્ટ્રોનના વહન ઉપર, એટલે કે આ જે NADHના ઇલેક્ટ્રોન છે એ અહીંયા પહેલાં FMNમાંથી થઈ FESમાં ગયા, ત્યારબાદ તે યુબિક્વિનોનમાં ગયા. હવે આપણને ખબર છે કે UQ છે તે હાઇડ્રોજન એક્સેપ્ટર છે, તો UQ હાઇડ્રોજન એક્સેપ્ટર છે એટલે UQH2 થયું. એણે અહીંયાથી H+ને લઈ અને આંતરપટલ અવકાશમાં નાખ્યા અને એના ઇલેક્ટ્રોન અત્યારે કોમ્પ્લેક્સ નંબર 3 કે જેનું નામ છે સાઇટોક્રોમ BC1, એના સાઇટોક્રોમ બીમાં આવ્યા ઇલેક્ટ્રોન. અત્યારે આપણે NADHના ઇલેક્ટ્રોન છે અહીંયા કોઈ નજર ન નાખવી. આ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ બીમાંથી FESમાંથી સાઇટોક્રોમ C1. આ જે ગ્રીન કલરનું છે એ પાછું સંકુલ નંબર 3 છે. આવું આગળ ઉપર સંકુલ 2 આવશે અને ચોથું આવશે. હવે આ ઇલેક્ટ્રોન ગયા સાઇટોક્રોમ C. સાઇટોક્રોમ C આ અંતઃ આવરણ છે, ક્રિસ્ટીનું અથવા તો કણાભસૂત્રનું આ અંતઃ આવરણ છે. તેમાં મેટ્રિક્સ સાઇડ નહીં, તેનાથી વિરુદ્ધ, એટલે કે આંતરપટલ અવકાશ તરફ આ સાઇટોક્રોમ C છે તેની અંદર ઇલેક્ટ્રોન ગયા. આ સાઇટોક્રોમ Cના ઇલેક્ટ્રોન સીધા ગયા સંકુલ નંબર 4ની અંદર. તો આ જે સંકુલ નંબર 4 છે એની અંદર જો તમે જુઓ તો એના બધા ઘટક સાઇટોક્રોમ A, સાઇટોક્રોમ A3 અને કોપર સેન્ટર પડ્યા છે. કોપર સેન્ટર તો આપણી જૂની બુકમાં પણ હતું. હવે ઇન્ટરેસ્ટિંગલી વસ્તુ શું થાય છે તો કે આ જ્યારે ઇલેક્ટ્રોન આ સંકુલ 4 કે જેનું નામ છે સાઇટોક્રોમ C ઓક્સિડેઝ એની પાસે આવે ત્યારે એ પોતે આ ઇલેક્ટ્રોન મેટ્રિક્સની અંદર પડેલા ઓક્સિજનને આપી દેશે અને ત્યાં 2H+ની સાથે એ જોડાઈને H2O બનશે. પણ આ સમયે સાયન્ટિસ્ટોને એવું પુરાવા સહિત મળ્યું કે આ જ્યારે ઘટના એટલે કે પાણીના નિર્માણની ઘટના અહીંયા થતી હોય છે, એટલે કે જ્યારે પણ NADHના ઇલેક્ટ્રોન વાતાવરણના ઓક્સિજન સુધી પહોંચે છે ત્યારે પ્રોટોન આંતરપટલ અવકાશમાં મુક્ત થાય છે. ધીસ ઇઝ વન મિસ્ટરી. કઈ રીતને થાય છે, મિકેનિઝમ શું છે, કોણ કરે, આમાં કોણ હાઇડ્રોજન ગ્રાહક છે, એ બધું હજી બાકી છે. લેનિન્જરની ઇન્ટરનેશનલ બુકની અંદર પણ માત્ર એટલું જ લખેલું છે કે વી આર નોટ અવેર અબાઉટ ધીસ થિંગ, હાઉ ઇટ ઇઝ હેપનિંગ. એટલે 100% કઈ રીતને છે, પણ આ વસ્તુ જે થાય છે એ આ એરો સાચો છે. તો અત્યારે આપણે શું જોયું, NADHના ઇલેક્ટ્રોનના વહનનો માર્ગ. હવે આપણે જોશું FADHના ઇલેક્ટ્રોનના વહનનો માર્ગ. તો એ અહીંયાથી એકદમ હેલું છે કે FADH ક્યારે બને છે તો કે સક્સિનિક એસિડમાંથી ફ્યુમારેટ બને ત્યારે.
તો આ જે જાંબલી કલર છે એ કોમ્પ્લેક્સ 2 છે, ને કોમ્પ્લેક્સ 2નું નામ જ પાડી દીધું સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ. એટલે એના અત્યારે ઇલેક્ટ્રોન આ કોમ્પ્લેક્સ 2ના FeSમાં ગયા, ત્યાંથી FADH2ના ઇલેક્ટ્રોન યુક્યુમાં ગયા, યુક્યુ પાછો હાઇડ્રોજન એક્સેપ્ટર હશો, એટલે એણે હાઇડ્રોજનને ઉપાડીને અહીંયા નાખ્યા આંતરપટલ અવકાશમાં, અને એના ઇલેક્ટ્રોન તમે જુઓ તો સાઇટોક્રોમ બીમાં, FeSમાં, C1માં, પછી તો જે NADHના ઇલેક્ટ્રોનનો પાથ હતો એ જાય. એટલે એક જ વસ્તુ નવી આવી એ આ છે કે NADHના ઇલેક્ટ્રોન આ સંકુલ જે એક આવ્યું એમાં FMN, FeS અને પછી યુક્યુ, અને પછી જો અહીંયાથી સાઇટોક્રોમ બીથી ઇલેક્ટ્રોનના વહનનો પથ એ NADHના ઇલેક્ટ્રોન હોય કે FADH2ના ઇલેક્ટ્રોન એ સેમ થઈ ગયો. જુઓ આ ઇલેક્ટ્રોન છે એ FADHના છે, આ ઇલેક્ટ્રોન છે એ NADHના છે. તો આ પછીનો માર્ગ બધો હરખો થઈ ગયો. તો હવે અહીંયા આંતરપટલ અવકાશની અંદર ટૂંકમાં પ્રોટોનની સાંદ્રતા વધી, જ્યારે મેટ્રિક્સની અંદર પ્રોટોનની સાંદ્રતા ઓછી છે, એટલે અહીંયા પ્રોટોનની સાંદ્રતાનો ઢોળાંશ સર્જાણો. તો હવે આપણને આ જે ઢોળાંશ છે એ આપણને પહેલી કેમિઓસ્મોટિક થિયરી સમજવામાં એકદમ ઉપયોગી થશે. તો હવે એ જોઈ લઈએ ફટાફટ. કેમિઓસ્મોટિક થિયરી. F0 છે એ અંતઃ આવરણમાં ખૂપેલો છે, ધીસ ઇઝ વન સ્ટોક, અને F1 પાર્ટિકલ છે ઇટ ઇઝ ફેસિંગ મેટ્રિક્સ, એટલે કે એ પોતે મેટ્રિક્સની બાજુ છે. F1 પોતે એટીપી સિન્થેઝ છે, કારણ કે એના કારણે એટીપીનું સંશ્લેષણ થવાનું છે. તો હવે શું થાય છે તો કે આ આઉટર સાઇડ અહીંયા લખ્યું છે, પણ આ ખરેખર છે આંતરપટલ અવકાશ કે જ્યાં પ્રોટોનની સાંદ્રતા વધારે છે. મેટ્રિક્સમાં પ્રોટોનની સાંદ્રતા ઓછી છે. હવે આ ઢોળાંશ તૂટશે એટલે કે પ્રોટોન બધા F0 દંડ F1માંથી થઈને બહાર આવશે. તો અહીંયાથી આમ બહાર આવશે એટલે ખરેખર એ આંતરપટલ અવકાશમાંથી મેટ્રિક્સ તરફ મૂવ થઈ રહ્યા છે. આવું થાય ત્યારે ઉર્જા મુક્ત થાય, અને આ જે મુક્ત થયેલી ઉર્જાના ઉપયોગથી આ F1 કણ એડીપી અને P બંનેને જોડી દે એટલે એટીપી બને. તો આ રીતે બનતા એટીપીને કહેવાય કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનથી બનેલા એટીપી. દર પ્રોટોનની એક જોડ બહાર આવે ત્યારે એક એટીપી બને. તો આપણે જ્યારે અગાઉ જોયું કે એક NADHનું ઓક્સિડેશન થાય ત્યારે એના ઇલેક્ટ્રોનને કારણે એક પાણીનો અણુ બને. મીનવાઇલ આવી કુલ 3 જોડ બહાર આવી હોય એટલે અહીંયા કુલ આપણને 3 એટીપી મળે. અને સેમ વસ્તુ જ્યારે FADH2નું થાય તે વખતે ફક્ત 2 જોડથી માત્ર 2 જ એટીપી બને. એટલે એનું એક ઇક્વેશન તમારી પાસે બોર્ડ વર્કનું હશે કે જો એક NADHનું ઓક્સિડેશન થાય તો આપણને કુલ 3 એટીપી મળે અને સાથે એક અણુ H2O મળે. એવી રીતને જ્યારે એક FADH2નું ઓક્સિડેશન થવાથી આપણને કુલ 2 એટીપી મોલિક્યુલ મળે. હવે આ જે બધા એટીપી બન્યા એમાં કુલ 38 એટીપી કઈ રીતને થાય એ આપણે થોડુંક જોઈ લઈએ. તો આપણે જોયું કે ગ્લાયકોલિસિસમાં ફોર્મ -2 = 2, એટલે 2 અત્યારે યાદ રાખજો. હવે એક NADHનું ઓક્સિડેશન થાય તો આપણને કુલ 3 એટીપી આધારિત ફોસ્ફરીકણથી મળે છે. જો આ પાયરુવિક એસિડનો એક અણુ ક્રેબ્સ ચક્રમાંથી પસાર થાય તો કુલ NADH 1, 2, 3 અને 4 સ્થાને મળે છે. અને આવું કુલ 2 વાર થાય, કારણ કે પાયરુવિક એસિડના 2 અણુ હોય, કારણ કે ગ્લુકોઝનો મોલિક્યુલ બ્રેકડાઉન ગ્લાયકોલિસિસમાં થાય એટલે આપણને કુલ પાયરુવિક એસિડના 2 અણુ મળે. હવે એકદમ ક્લીન છે કે જો NADHના એક અણુનું ઓક્સિડેશન થાય તો 3 એટીપી, તો 3 ને 3 6 અને 3 9 ને 3 12 એટીપી. અને FADH2ના એક અણુનું ઓક્સિડેશન થાય તો 2 એટીપી, એટલે 12 ને 2 14 એટીપી. અહીંયા આધારક આધારિતથી એક મળે એટલે 14 ને 1 15 એટીપી, તો કુલ 15 દુ 30, અને ઓલા ગ્લાયકોલિસિસના 2 એટલે ટોટલ 32 થયા. હજી 6 એટીપીની ગણતરી મારે તમને આપવાની. તો મિત્રો જારક શ્વસન છે એટલે હવે આ NADH ના કુલ 2 અણુ બને, કારણ કે આ ઘટના 2 વાર થાય છે. તો દરેક એક NADHના ઓક્સિડેશનથી 3 એટીપી, એટલે આવા કુલ 2 હોય એટલા માટે 6 એટીપી, એટલે કુલ 38 એટીપી થઈ ગયા. હવે આના આધારે એટીપીની ગણતરી
તમને જે આપણે જ્યારે લેક્ચર ચાલતા હતા તે વખતે કરાવડાવવામાં આવી હતી એ જસ્ટ એકાદ બે તમારે જોઈ જવાનું, પણ આ વસ્તુ તમને યાદ હોય એટલે એટીપીનું કાઉન્ટિંગ તમને આવડી જશે. હવે આપણે બીજા ટૉપિક ઉપર મૂવ થઈએ છીએ. હવે આપણે જોઈ રહ્યા છીએ એમ્ફીબોલિક પાથ, આનું ફટાફટ રિવિઝન કરશું. કાર્બોહાઈડ્રેટનું અપચય એટલે કે ઓક્સિડેશન, એમાં સામાન્ય સુગર, શર્કરા તરીકે ગ્લુકોઝ, આખો ગ્લાયકોલિસિસ છે, અને છેલ્લે આપણને પાયરુવિક એસિડ મળતો હોય, અને આ પછી પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ થઈ અને ક્રેબ્સ ચક્ર, છેલ્લે અંત્ય નિપજ CO2H2O એટલે કે સંપૂર્ણ દહન, અને સાથે સાથે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનથી એટીપી બનતા હોય. હવે જો કાર્બોહાઈડ્રેટની અછત થાય તો લિપિડ છે, ફેટ છે, એમાંથી ફેટી એસિડને ગ્લિસરોલ બને, ગ્લિસરોલમાંથી ક્રમબદ્ધ રીતે થતી પ્રક્રિયાઓ થઈ DHAPમાંથી PGL બને, તો આ રીતે તે કાર્બોદિતના શ્વસન પથમાં દાખલ થાય લિપિડ. એવી રીતે ફેટી એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને, અને વળી પાછા આ પથ આગળ હાલીને આપણને એટીપી આપે, અને એટીપી આપણા શરીરમાં તૂટવાથી થતી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય બને. અહીં એસિટાઇલ કોએન્ઝાઇમ એમાંથી વળી પાછી ચય ક્રિયા થઈને ફેટી એસિડનું નિર્માણ પણ થઈ શકે છે. જો આપણે પ્રોટીન વિશે વિચારીએ તો જ્યારે આપણા બોડીની અંદર ઉર્જાના સ્ત્રોત તરીકે પ્રોટીનની અવેલેબિલિટી હોય, અને જ્યારે કાર્બોદિત અને લિપિડમાંથી હવે દહન થઈ અને ઉર્જાની મુક્તિ થઈ શકે એવું નથી, તેની એકદમ અછત થઈ ગઈ છે, તો આ વખતે પ્રોટીનમાંથી એમિનો એસિડ બને, અને એમિનો એસિડમાંથી પાછું પાયરુવિક એસિડ બની અને વળી પાછું ઝારક શ્વસનમાં જઈ અને એટીપી બનાવે. તો આ એકબીજાની સાથે ઇન્ટરકનેક્ટિવિટી, દરેકના અપચયના પાથ, દરેકના ચયના પાથ, કાંઈક નવું નિર્માણ થવું, કાંઈક તૂટવું, એટલે આને ચયાપચયના પાથ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે રેસ્પિરેટરી કોશન્ટ એટલે કે RQનો અભ્યાસ કરીએ. મિત્રો, આપણને RQનું સૂત્ર ખબર છે કે CO2 ઉત્પન્ન થાય તેના છેદમાં જેટલા ઓક્સિજન આપવામાં આવ્યો હોય તે શ્વાસ્ય પદાર્થનું શ્વસન કરવા માટે જરૂરી ઓક્સિજન. તો અહીં ઝારક શ્વસનમાં શ્વાસ્ય પદાર્થ તરીકે ગ્લુકોઝ લીધેલો છે, અને તેનો RQ ઉત્પન્ન થયેલા CO2 6 છે, આપવામાં આવેલો ઓક્સિજન 6 છે, એટલે 1 થયું. બીજી રીતે RQ જોઈએ તો 1 કરતાં વધારે પણ હોઈ શકે અને 1 કરતાં ઓછો. પહેલું આપણે જોઈ લઈએ છીએ ટ્રાયપામિટીન, કે જે એક ચરબીનો અણુ છે, તેનું અણુ સૂત્ર C51H98O6 છે. આવા બેનું દહન કરવા માટે 145 ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય, ત્યારે 102 CO2 અને 98H2O મુક્ત થાય. જો આનો RQ જોઈએ તો મુક્ત થયેલા CO2 ઓછા છે, આપવામાં આવેલા ઓક્સિજન વધારે છે, તેથી કરીને RQ 1 કરતાં ઓછો આવે. આવું શા માટે થયું? કારણ કે તેનામાં સાપેક્ષ ઓક્સિજન ઓછા હતા. હવે એક આપણે એક્ઝામ્પલ એવું પણ લઈ લઈએ કે જેમાં RQ 1 કરતાં વધારે હોય. તે આપણી બુકમાં નથી આપ્યું, પણ આપણે તમને બોર્ડ વર્કમાં તમારી પાસે હશે. ઓક્ઝેલિક એસિડ 2COH ટ્વાઇસ, માત્ર 1 ઓક્સિજન અંદર ઉમેરતા તેનું સંપૂર્ણ દહન થાય, એટલે કે છેલ્લે H2O અને CO2 મળે, એમાંથી મળતા CO2 4 છે, અને આ 4ના છેદમાં આપવામાં આવેલ ઓક્સિજન 1 ઇઝ ઇક્વલ ટુ 4. તો આનું RQ 1 કરતાં વધારે હોય. આ રીતે જો આપણે અહીંયા પ્રોટીન શ્વાસ્ય પદાર્થ તરીકે લઈએ તો અહીં RQ લગભગ 0.9 જેટલો મળે છે. તો આમાંથી જેનો RQ 1 કરતાં વધુ છે તેનામાં પોતાનામાં સાપેક્ષ ઓક્સિજન વધારે છે, એટલે તેના દહન માટે ઓછા ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય, અને તેમાં મુક્ત થતાં CO2 વધારે હોય અને આપવામાં આવેલો ઓક્સિજન ઓછા હોય. આવી ટાઈપની કોમેન્ટોમાંથી ક્વેશ્ચન આવી શકે. ઓલ ધ બેસ્ટ મિત્રો. આજના